ઉધનાના હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ મોરીના કેસમાં આવ્યો મોટો વળાંક। સુરતના ઉધના પોલીસ મથકમાં સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે પોલીસના સેલેરી એકાઉન્ટ હેન્ડલ કરતી ખાનગી બેંકની 29 વર્ષીય આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજરને લગ્ન કરવા દબાણ કરીને માર માર્યો હતો। ભાણેજનું અપહરણ કરવાની ધમકી પણ આપીને દુષ્કર્મ કર્યાની ફરિયાદ યુવતીએ ડિંડોલી પોલીસ મથકમાં નોંધાવી હતી। જો કે આ પ્રકરણમાં હેડ કોન્સ્ટેબલની પત્નીએ પોલીસ કમિશનરને અરજી કરીને આક્ષેપ કર્યા છે કે યુવતીએ તેના પતિને પ્રેમજાળમાં ફસાવીને બ્લેકમેલ કરીને રૂપિયા 2.50 લાખ પડાવ્યા બાદ વધુ 20 લાખ નહીં મળતા અને સાથે રહેવા નહીં આવતા દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવ્યા છે। ઉધના પોલીસ મથકમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ મોરીએ પોલીસ સેલેરી એકાઉન્ટ હેન્ડલ કરતી ખાનગી બેંકની 29 વર્ષીય આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજરને લગ્ન કરવા દબાણ કરીને પીછો કરીને માર માર્યો હતો। ભાણેજનું અપહરણ કરવાની ધમકી પણ આપી દુષ્કર્મ કર્યાની ફરિયાદ આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર યુવતીએ ડિંડોલી પોલીસ મથકમાં નોંધાવી હતી। દરમિયાન આ પ્રકરણમાં રણજીતસિંહના પત્ની રેખાબેને પોલીસ કમિશનરને અરજી કરી છે। કોન્સ્ટેબલની પત્નીએ આક્ષેપ કર્યા કે આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર યુવતીએ તેના પતિનો મોબાઈલ નંબર લઈને સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કરીને મિત્રતા કેળવી હતી। બાદમાં પ્રેમજાળમાં ફસાવ્યા હતા। ત્યારબાદ અવારનવાર રૂપિયાની માંગ કરી હતી, જેથી રૂપિયા 1 લાખ તેના પતિ ન આપે તો તેને ખોટા કેસમાં ફસાવી દેવાની પોલીસની નોકરી છોડાવીને ધમકી આપી હતી। તેવા પતિએ 1.5 વર્ષ અગાઉ આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। જી, મારું નામ એડવોકેટ વિલાસ પાટીલ છે અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક 376 મુજબની પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધમાં જે ફરિયાદ દાખલ થઈ છે, પોલીસ કોન્સ્ટેબલ વતી હું એડવોકેટ તરીકે છું અને જે ફરિયાદ છે, ફરિયાદીની ફરિયાદમાં જોવામાં આવે તો માત્ર એક પ્રાઇવેટ બેંકમાં નોકરી કરે છે તે શબ્દ એનો સાચો છે, ત્યાર પછીની બધી 100% ફરિયાદ ખોટી ઉપજાવી કાઢેલી અને ખંડની સ્વરૂપની છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે। ખરી હકીકતમાં છેલ્લા 3 વર્ષથી મારા અસીલ જે પોલીસ કોન્સ્ટેબલ છે એમનું આ પ્રાઇવેટ બેંકના પોલીસ ખાતાના બેંક એકાઉન્ટ હોવાથી એ બેંકના કર્મચારીના સંપર્કમાં આવેલા હતા અને KYC ને બધું અપડેટ કરવા પછી અવારનવાર બેંક કર્મચારી તરફથી જે ભોગ બનનાર છે ફરિયાદી એમના તરફથી અનેક ફોનો કરવામાં આવ્યા, મેસેજો કરવામાં આવ્યા છે। ઇવન તમને કહું તો જે ફરિયાદ છે કે ખોટી રીતે કે એસિડ અટેકની ધમકી ને કે મારા ઘરમાં બળજબરી આવતાના અંતે જોવામાં તો અમારી પાસે ઓછામાં ઓછા 1000 જેટલા રેકોર્ડિંગ છે। એ બધા હું પોલીસ કમિશનર શ્રીને અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર શ્રીને રજૂ કરવાના છે અને બળજબરીથી કેવી રીતના ઓડિયો છે, કયા લેંગ્વેજમાં વાપરેલા છે એ જ્યારે સાંભળવામાં આવશે તો તમામ સત્યતા સામે આવશે। આ તો કાયદા મુજબ જોવા જઈએ તો મહિલાનું નામ ડિક્લેર ના કરી શકાય, બાકી તો એનું નામ ડિક્લેર થાય તો કેટલા બધા ફરિયાદી જાહેરમાં આવશે। અત્યાર સુધી અમારા રેકોર્ડ મુજબ 3 થી 4 પોલીસવાળાના દસ્તાવેજી પુરાવા અમને મળ્યા છે કે તેને આ ફરિયાદી હની ટ્રેપમાં ફસાવેલો છે અને એ બધા ડોક્યુમેન્ટ્સ પણ અમે મેળવેલા છે અને આનો સોફ્ટ ટાર્ગેટ પોલીસ કર્મચારીઓ જ વધારે હોય છે, કેમ કે પોલીસ પોતે એક એવી નોકરીમાં હોય છે કે જેને ઇમેજની પણ અને બધી રીતે ચિંતા હોય છે કે જે ખાતાકીય એના વિરુદ્ધમાં જો કાર્યવાહી થાય અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં એની છબી ખરાબ થાય અને સમાજમાં ખરાબ થાય એટલે આ પોલીસનું જે ખોટી રીતે ફેબ્રિકેશન કરેલી FIR છે, જે દેખીતી રીતે દેખાય છે અને પોલીસને ફસાવવા માટેના પ્રયાસ છે। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।